નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. પંચમહાલ જિલ્લામાં આવેલી સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે ચૈત્ર નવરાત્રિની આઠમ નિમિત્તે ભક્તિનો મહાસાગર ઉમટ્યો હતો. મહાઅષ્ટમીના આ પાવન અવસરે મા મહાકાળીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ લાખો શ્રદ્ધાળુઓની કતારો જોવા મળી હતી. શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે મહાઅષ્ટમીનું અનેરું મહત્વ જોવા મળી રહ્યું છે. વહેલી સવારે માતાજીના નિજ દ્વાર ખુલતાની સાથે જ ભક્તોએ મા મહાકાળીના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ચૈત્ર નવરાત્રિમાં માતાજીની પૂજા અર્ચનાનો વિશેષ મહિમા હોય છે, જેના ભાગરૂપે આજે મંદિર પરિસરમાં ભવ્ય હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર અવસરે માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા આંતરરાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ત્યારે પાવાગઢનો આખો ડુંગર અત્યારે જય માતાજી અને મા મહાકાળીના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. યાત્રાળુઓની ભીડને જોતા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે રોપવે તેમજ આરોગ્ય વિભાગની ટીમો પણ ખડે પગે રહી હતી. ચૈત્ર આઠમની આ આરાધનાએ પાવાગઢના વાતાવરણને પૂર્ણપણે દિવ્ય અને શક્તિમય બનાવી દીધું હતું. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.